રેતીમાં ખીલેલું કમળ. કચ્છના સફેદ રણની સરહદ પાસેના એક નાનકડા ગામમાં દેવજી નામનો યુવાન રહેતો હતો. દેવજીને ગરીબી તો વારસામાં જ મળેલી હતી, પણ દેવજી પાસે એક અદ્ભુત કળા હતી, ભરતકામ અને હસ્તકલા. પિતાજીના અવસાન પછી આખા ઘરની જવાબદારી આ 20 વર્ષના દેવજીના ખભા પર આવી પડી. દેવજીનું એક સપનું હતું કે પોતાના ગામની આ કલાને એ શહેરના મોટા બજાર સુધી પહોંચાડે, જેથી ગામના યુવાનોને રોજગારી મળે અને તેઓ આર્થિક રીતે પગભર થાય. એક દિવસ દેવજીએ જાણ્યું કે નજીકના શહેરમાં એક મોટું પ્રદર્શન એક્ઝિબિશન યોજાવાનું છે. દેવજીએ પ્રદર્શનમાં ભાગ લેવા માટેનું મનોમન નક્કી કર્યું. દિવસ રાત તનતોડ મહેનત કરીને દેવજીએ સરસ મજાની શાલ, પાકીટ, ચાદર વગેરે માલ તૈયાર કર્યો. એની પાસે બચેલા છેલ્લા 500 રૂપિયા ખર્ચીને પણ એણે એક જૂનો ટેમ્પો ભાડે કર્યો અને શહેર જવા માટે રવાના થયો. પણ રણમાં આવેલી રેતીના ભયંકર તોફાનને કારણે અને સુસવાટા મારતી રેતીની ધૂળની ડમરીઓને કારણે દેવજીનો ટેમ્પો પલટી ખાઈ ગયો. દેવજી તો બચી ગયો, પણ એનો માલ એ રણની રેતીમાં રગદોળાઈ ગયો. થોડોક માલ ફાટી ગયો. એ રાત્રે દેવજી રણમાં બેસીને ચોધાર આંસુએ ખૂબ રડ્યો. પણ પછી એણે મન મક્કમ કર્યું, હાથની મુઠ્ઠીઓને ભીંસી લીધી અને મનોમન નક્કી કર્યું કે આ રણનું તોફાન, રણની રેતી મારું નસીબ ઢાંકી શકે છે, પણ મારી હિંમતને નહીં. જેમ તેમ કરીને દેવજી પ્રદર્શન સ્થળે પહોંચ્યો. એની પાસે બીજા સારા કપડાં પણ નહોતા. મેલા ઘેલા કપડાં અને ધૂળથી રગદોળાઈ ગયેલો જૂનો માલ સામાન જોઈને પ્રદર્શનના મેનેજરે કહ્યું કે ભાઈ, આ અમીરો માટેનું પ્રદર્શન છે, આવો જૂનો માલ સામાન ને ગંદો માલ સામાન અહીં નહીં ચાલે. એમ કહીને દેવજીને અપમાનિત કરીને કાઢી મૂક્યો. ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલા દેવજીએ આખી રાત સામેની ફૂટપાથ પર વિતાવી. હાર માનવાને બદલે બીજા દિવસે સવારે દેવજીએ પોતાની પાસે બચેલો જે સારો માલ હતો, સારો સામાન હતો, એ સારી શાલ, પાકીટ, ચાદર વગેરે ફૂટપાથ પર ગોઠવીને બેસી ગયો. પ્રદર્શનમાં આવતા જતા લોકો પ્રદર્શનમાં જતા હતા, પણ આ દેવજીની વસ્તુઓ અને કલાઓ પર કોઈનું ધ્યાન નહોતું જતું. અચાનક વિદેશી પર્યટક સ્ત્રીનું ધ્યાન દેવજી પર ગયું અને એના હાથમાં રહેલી સોય પર એ સ્ત્રીનું ધ્યાન ગયું. એ વખતે દેવજી એ ફાટી ગયેલી એક શાલને અદ્ભુત રીતે કચ્છી ટાંકાઓ લઈ રહ્યો હતો. પેલી સ્ત્રીએ દેવજીની આ કલાના ફોટા પાડ્યા અને લાઈવ વિડીયો કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને થોડીક જ વારમાં એ વિડીયો વાયરલ થઈ ગયો. જે પ્રદર્શનમાંથી દેવજીને હાંકી કાઢવામાં આવ્યો હતો, એ પ્રદર્શનમાં આવતા લોકો સાંજ સુધીમાં તો દેવજીનો માલ સામાન ખરીદવા માટે લાઈન લગાવીને ઊભા હતા. દેવજીનો બધો માલ વેચાઈ ગયો. આજે દેવજી પાસે પોતાની એક નાની ફેક્ટરી છે. ગામના 100 જેટલા પરિવારો એમાં કામ કરે છે. હવે દેવજી મોંઘી ગાડીઓમાં ફરે છે, પણ આજે પણ દેવજીની ઓફિસની દિવાલ ઉપર એ રણની રેતીમાં રગદોળાઈ ગયેલી અને ફાટી ગયેલી ચાદરને કાચની ફ્રેમમાં ફ્રેમ કરીને મઢાવીને રાખી છે. દેવજી કહેતો કે સંઘર્ષ એ કોઈ સજા નથી, પણ એ એક જાતની ઈશ્વર દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે કે તમે સફળતાને પચાવવાને લાયક છો કે નહીં. મિત્રો, સ્ટોરી ઓફ મોરલ એ છે કે તમારી પાસે કદાચ સાધન પૂરતા ન હોય, આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, પણ જો તમારી સંઘર્ષ કરવાની ભાવના મજબૂત હોય અને તમારી ટેલેન્ટ અને તમારી કલાઓ પર જો તમને ભરોસો હોય, તો તમને સફળ થતાં કોઈ નહીં રોકી શકે. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ, ધન્યવાદ.